નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં પ્રકરણ 2 કંપની સેક્રેટરીની સમજૂતી મેળવીશું. એમાં સૌપ્રથમ પ્રસ્તાવનાની ચર્ચા કરીએ કે બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી છે. એટલે કે સામાજિક વ્યવસ્થા જેમ જેમ બદલાય છે તેમ વેપારના સ્વરૂપમાં પણ બદલાવ આવ્યો છે, પરિવર્તન આવ્યું છે. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. એટલે કે સામાન્ય કંપની, મોટી કંપની અને વિશ્વ સ્તરની બહુરાષ્ટ્રીય કંપનીમાં પણ વાણિજ્ય સ્વરૂપમાં વિકાસ થયો છે. એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે. એટલે વાણિજ્યનો વિકાસ થાય એટલા માટે વર્તમાન કંપની ધારા મુજબ દરેક કંપની માટે સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ છે. કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. આ કંપની સેક્રેટરી એ કંપનીના માળખામાં એક વિશિષ્ટ પ્રકારનો સંચાલકીય અધિકારી છે, જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનું છે. હવે આ કંપની સેક્રેટરીએ કંપની ધારાઓનું પાલન કરી અને એક અસરકારક કાર્યદક્ષ વહીવટ સમગ્ર કંપનીનો કરવાનો છે. નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે નવા કંપની ધારા મુજબ નવો કંપની ધારો ક્યારે અમલમાં આવે? 2013માં. તો નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને કયો દરજ્જો આપવામાં આવ્યો છે? તો ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે. એને ટૂંકમાં કહેવાય છે KMP. તો આ કંપની સેક્રેટરીને નવા કંપની ધારા પ્રમાણે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કંપની ધારામાં આવી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે KMPમાં 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. કંપની ધારામાં જે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે એમાં 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. એ 5 વ્યક્તિઓ જોઈએ. કઈ 5 વ્યક્તિઓ છે? પહેલી છે મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર. બીજી છે કંપની સેક્રેટરી. ત્રીજી છે મુખ્ય નાણાકીય અધિકારી. ચોથી છે પૂર્ણ સમયના સંચાલક. અને પાંચમી છે કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકારી. આ 5 વ્યક્તિઓ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નીમવામાં આવે છે. આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું એટલે કે KMP તરીકે સ્થાન મળ્યું છે. તો આ કંપની સેક્રેટરીને બીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે. હવે આપણે સેક્રેટરીના ગુણોની સમજ મેળવીશું. મોસ્ટ IMP પ્રશ્ન દર વખત પૂછાય છે. 4 અથવા તો 5 માર્ક્સમાં સેક્રેટરીના ગુણોની વિગતે ચર્ચા કરો. તો સેક્રેટરીના કુલ 12 ગુણો છે. પહેલું છે સુંદર સ્વાસ્થ્ય. બીજો ગુણ છે પ્રામાણિકતા. ત્રીજો છે આકર્ષક વ્યક્તિત્વ. ચોથો છે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. પાંચમો છે નિર્ણય શક્તિ. છઠ્ઠો છે વિશ્લેષણ શક્તિ. સાતમો ઉત્સાહ. આઠમો વફાદારી. નવમો આત્મવિશ્વાસ. 10મો કુનેહ અને ચપળતા. 11મો દીર્ઘદ્રષ્ટિ અને 12મો નેતાગીરી. હવે આપણે આની વિગતે ચર્ચા કરીશું. તો પહેલો ગુણ છે સુંદર સ્વાસ્થ્ય. એને આપણે સમજીશું. તો સુંદર સ્વાસ્થ્ય કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાને કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે છે. કંપની સેક્રેટરીને ખૂબ મહેનત કરવી પડે છે. એ વહીવટી વડો છે એટલે એને ખૂબ મહેનત કરવી પડે છે, અથાગ પરિશ્રમ કરવો પડે છે, અનિયમિતતાઓનો સામનો કરવો પડે છે. આવા કઠિન કાર્યો આસાનીથી કરવા તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ. એને થાક ન લાગે અને ગમે તેવા કઠિન કામ એ સરળતાથી કરી શકે એટલે એની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે, જેથી તે થાક ન અનુભવે. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય તો માનસિક રીતે પણ તે સ્વસ્થ રહેશે. જો એ શારીરિક રીતે સ્વસ્થ રહેશે સેક્રેટરી, તો એ માનસિક રીતે પણ સ્વસ્થ રહેશે. એને શરીરથી થાક નહીં લાગે તો મન પણ એનું સ્વસ્થ રહેશે. એટલે સેક્રેટરીનો પહેલો ગુણ છે સુંદર સ્વાસ્થ્ય. તો કંપની સેક્રેટરીનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ? સુંદર. આ પહેલો ગુણ છે. બીજો ગુણ છે પ્રામાણિકતા. સેક્રેટરી કંપનીમાં
મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. આપણે આગળ ચર્ચા કરી કે સેક્રેટરી એ કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે. હવે સમગ્ર કંપનીનો વહીવટ કરતો હોય એટલે પછી કંપનીની બધી જ બાબતો એ જાણતો જ હોય. તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે તે જરૂરી છે. એટલે એના ઉપર જ બધો ભાર હોય. એટલા માટે એ બધું જ કામ શુભ નિષ્ઠાથી એટલે કે નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરે એ ખૂબ જરૂરી છે. તેની સુટેવો અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને છે અને પોતે ચારિત્રવાન બને છે. જો એની સારી ટેવો હશે તો અન્ય અધિકારીઓ એના ઉપરથી પ્રેરણા મેળવશે અને પોતે ચારિત્રવાન બને છે, ચારિત્રશીલ બને છે. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રામાણિકતા જરૂરી છે. એ હંમેશા પોતાનું હિત ન ઈચ્છતો હોવો જોઈએ. હંમેશા કંપનીનું હિત એટલે કે કંપનીનું જ કલ્યાણ થાય એવું જ ઈચ્છતો હોવો જોઈએ. એટલા માટે અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રામાણિકતા જરૂરી છે. આ બીજો ગુણ હતો. ત્રીજો ગુણ સમજીએ, આકર્ષક વ્યક્તિત્વ. તો સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય છે. હવે આખી કંપનીનો વહીવટ કરવાનું હોય છે, સંચાલન કરવાનું હોય છે. તો સેક્રેટરીએ કંપનીમાં જે કામ કરનારા અન્ય પક્ષકારો છે એની સાથે એને કામ કરવાનું હોય છે. એ પક્ષકારો કયા કયા હોઈ શકે? શેર હોલ્ડરો હોય, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો વગેરેની સાથે કામગીરી કરવાની હોય છે. સાથે સાથે સરકારી વિભાગો હોય, બેન્કો અને અન્ય નિષ્ણાત વ્યક્તિઓ સાથે પણ એને કામગીરી કરવાની હોય છે. એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. જો આટલા બધા સાથે એને કામ કરવાનું હોય અને વ્યક્તિત્વ જે એનું આકર્ષક ન હોય તો એનું કામ ક્યારેય સફળ નહીં થાય. એટલે એનું વ્યક્તિત્વ આકર્ષક, પ્રભાવશાળી હોવું જોઈએ. સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ એનું હોવું જોઈએ. ચોથો ગુણ છે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. તો સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે. સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય અને અન્ય નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે. આ કાર્યો સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. સેક્રેટરીએ રોજબરોજના કાર્ય કરવાના હોય છે, વહીવટી કાર્યો. આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા સેક્રેટરીના સામાન્ય કાર્યો અને વહીવટી કાર્યો. તો સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્યો કરવાના હોય છે અને સેક્રેટરીએ ધંધાકીય ક્ષેત્રે આર્થિક, ધારાકીય અને નીતિ વિષયક ફરજો પણ બજાવવાની હોય છે. તો આ કાર્યો એ સરળતાથી કરી શકે એટલા માટે એનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જરૂરી છે. એટલે કે એ બુદ્ધિશાળી હોવો જરૂરી છે. પાંચમો ગુણ છે નિર્ણય શક્તિ. કોઈપણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. હવે કોઈપણ બાબત હોય એનો તાત્કાલિક તમે નિર્ણય લો તો એ નિર્ણય લેવાનું કાર્ય ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ કોઈક વાર એવો પ્રસંગ બને અથવા તો એવી સમસ્યા ઊભી થાય કે જેના કારણે ઝડપી નિર્ણય લેવો પડે. તો રોજબરોજના સફળ વહીવટ માટે ક્યારેક આ કંપની સેક્રેટરીએ ઝડપી નિર્ણય લેવો પડે છે. જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે. આ સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે કંપની માટે તો કંપનીનો સમય પણ બચે છે, સાધન પણ બચે છે અને શક્તિનો પણ બચાવ થાય છે. એટલે કે તાત્કાલિક નિર્ણય લેવાની શક્તિ પણ કંપની સેક્રેટરીમાં હોવી જોઈએ. છઠ્ઠો ગુણ છે વિશ્લેષણ શક્તિ. તો સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય છે. સેક્રેટરીનું કામ છે કે કંપની વતી એને કરારો કરવાના હોય છે. તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. હવે કંપની વતી એને કરારો કરવા માટે ઘણા એવા પાસા હોય છે કે જેનું વિશ્લેષણ કરવાની ક્ષમતા એનામાં હોવી જોઈએ. કોઈ વહીવટી પ્રશ્ન ઊભા થાય તો તેની છણાવટ કરી દૂરોગામી પરિણામો વિચારીને નિર્ણયો લેશે. હવે કોઈ મોટો વહીવટી પ્રશ્ન કંપનીનો બન્યો હોય તો એનો ઉકેલ લાવવાનો ગુણ એનામાં હોવો જોઈએ અને એ ઉકેલ એવો લાવે કે ભવિષ્યમાં પણ એ સારો ઉપજી શકે. એટલે કે એના સારા જ પરિણામો આવે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાઈ જવાનો ભય હોય છે.
જો એનામાં વિશ્લેષણ ક્ષમતાનો ગુણ જ ના હોય તો કોઈક વાર ખોટો નિર્ણય લઈ લે તો કંપનીને નુકસાન થાય છે. એટલા માટે એનામાં વિશ્લેષણ શક્તિનો ગુણ હોવો જોઈએ. આગળ જોઈએ 7મું, તો ઉત્સાહ. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે, કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવે છે. હવે કામ કરવાનો ઉત્સાહ કંપની સેક્રેટરીમાં હોવો જ જોઈએ. જો એ ઉત્સાહી હશે તો પાછળના જે કર્મચારીઓ એના હાથ નીચે કામ કરનારા એટલે કે કંપનીમાં કામ કરનારા કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બને છે, કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે. જો એ જ ઉત્સાહી નહીં હોય, નિરુત્સાહી હશે તો એ કામને બોજ બનાવે છે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને શું કરે છે? સરળ બનાવે છે. એ પોતે જ ઉત્સાહપૂર્વક કામ કરશે તો પાછળના બધા જ કર્મચારીઓ એ ઉત્સાહથી કાર્ય કરશે, અને એ બેસી રહેશે, આળસુ બનશે તો પાછળ બધા પણ એવું જ કરશે, એટલે કે આળસુ બની જશે. એટલે કંપની સેક્રેટરીમાં પણ ઉત્સાહનો ગુણ હોવો જોઈએ. 8મો ગુણ છે વફાદારી. સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે, માટે તેનામાં વફાદારી જરૂરી છે. હવે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે જે ઓળખાતો હોય કંપની સેક્રેટરી, તો કંપનીની અતિ ગુપ્ત વાતો પણ, અમુક સંવેદનશીલ બાબતો પણ એ જાણતો જ હોય, પણ એ જો એ બીજી કંપનીને કહી દે તો એ વફાદાર ન કહેવાય. માટે જો એ બધી જ બાબતો ગુપ્ત રાખે તો એ વફાદાર કહેવાય છે. તો એની પાસે ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય, એના માટે હંમેશા વફાદાર હોવો જોઈએ. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે તો કંપની ચાલી શકે નહીં. એની સાથે જે બીજી કંપની ચાલતી હોય અને એ કંપનીને પોતાની કંપનીની બધી જ વાતો અથવા તો ગુપ્ત વાતો, રહસ્યો એને કહી દે અને પોતાનો અંગત સ્વાર્થ સાધે તો ક્યારેય કંપની સફળ બનશે નહીં, એટલે કે કંપની ચાલી શકશે નહીં. એટલે વફાદારીનો ગુણ એનામાં હોવો જોઈએ. 9મો ગુણ છે આત્મવિશ્વાસ. સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. તે જે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે જ એવો આશાવાદ હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગુંચો સરળતાથી ઉકેલે છે. સેક્રેટરીમાં આત્મવિશ્વાસ હોવો જરૂરી જ છે, કારણ કે સેક્રેટરી જે કામ કરે છે અથવા તો નિર્ણય લે છે એમાં એને વિશ્વાસ હોવો જોઈએ કે એ બરાબર જ નિર્ણય લે છે. તે જે કામગીરી કરે છે એમાં એને સફળતા મળશે જ એવી આશા એનામાં હોવી જોઈએ. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગુંચો પણ સરળતાથી ઉકેલી શકે છે, એટલે કે કોઈ પણ વહીવટી સમસ્યા હોય એનો ઉકેલ એ સરળતાથી લાવી શકે છે. 10મો ગુણ છે કુનેહ અને ચપળતા. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુનેહ હોવી જોઈએ. હવે સેક્રેટરી પાસે કાયદાની કોઈ પણ બાબત હોય, જટિલ બાબત હોય, એને સમજવાની અને મુશ્કેલ સંજોગોને આસાન સરળ બનાવવાની કુનેહ હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફાર થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય છે. વર્તમાન સમયમાં બદલાતા પ્રવાહનું ધ્યાન પણ એને રાખવાનું જ હોય છે કે જો હું આમ કરીશ તો મારી કંપની સારી ચાલશે. તો પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે એનો ખ્યાલ એ ચપળ વ્યક્તિને તરત આવી જાય છે. એટલે કે કુનેહ અને ચપળતા એ કંપની સેક્રેટરીમાં હોવી જોઈએ. 11મો ગુણ છે દીર્ઘદ્રષ્ટિ. સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય, પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ અને કેવી અસરો પેદા કરશે તેનો અણસાર વર્તમાનમાં આવવો જોઈએ. દીર્ઘદ્રષ્ટિ એટલે લાંબુ વિચારવાવાળું. સેક્રેટરી એ રોજબરોજના વહીવટી કાર્ય કરે જ છે, પરંતુ તેણે લીધેલા જે નિર્ણયો છે એની અસર ભવિષ્યમાં શું થશે, એની કેવી અસર પેદા થશે એનો અણસાર એને વર્તમાનમાં આવી જવો જોઈએ. એટલે કે એનામાં દીર્ઘદ્રષ્ટિનો ગુણ પણ હોવો જોઈએ. 12મો ગુણ છે, છેલ્લો ગુણ, નેતાગીરી. સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો એનામાં હોવા જોઈએ. સેક્રેટરી એ કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર હોય છે, એટલે કે ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદારી અધિકારી છે. તેના હાથ નીચે ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરતા હોય છે.
તેમની પાસેથી સમયસર ધાર્યું કામ કરાવવા માટેની ક્ષમતા એનામાં હોવી જોઈએ, આવડત એનામાં હોવી જોઈએ, કુશળતા હોવી જોઈએ. આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ. પહેલ કરવાની વૃત્તિ એટલે જો એ જ કામ કરશે તો પાછળના કર્મચારીઓ કામ કરવાના જ છે, એટલે પહેલ કરવાની વૃત્તિ. સહકારની ભાવના, ક્યારેય લોકો ઝઘડી ના મરે, સહકારથી કામ કરે એવી સહકારની ભાવના હોવી જોઈએ. સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો તેનામાં હોવા જરૂરી છે. આ હતા કંપની સેક્રેટરીના ગુણો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન સરસ તૈયાર કરી અને પરીક્ષામાં પૂછાય જ છે, એને જાતે લખવાનો પ્રયત્ન કરશો. આગળ આપણે જોઈશું એની લાયકાતો. તો સેક્રેટરીની લાયકાતો, ગુણો અથવા તો લાયકાતો, બેમાંથી એક પ્રશ્ન 4 અથવા તો 5 માર્ક્સમાં ફરજિયાત પૂછાય છે, એટલે બહુ સરસ રીતે તૈયાર કરશો. હવે આપણે એની લાયકાતો જોઈએ. તો એની 10 લાયકાતો છે. પહેલી લાયકાત છે શૈક્ષણિક લાયકાત, બીજી છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજી છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથી છે સભા સંચાલનનું જ્ઞાન, પાંચમી છે વિવિધ કાયદાઓનું જ્ઞાન, છઠ્ઠી લાયકાત છે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, સાતમી છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, આઠમી લાયકાત છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, નવમી લાયકાત છે જનસંપર્કનું જ્ઞાન અને 10મી લાયકાત છે કમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. હવે આપણે એક એક લાયકાતની સમજૂતી મેળવીશું. તો શૈક્ષણિક લાયકાત, સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. હવે કંપની સેક્રેટરી બને ત્યારે સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર આવશ્યક છે. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. કંપની ધારાની જોગવાઈ પ્રમાણે એ સેક્રેટરી હોવો જરૂરી છે. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડવામાં મદદરૂપ બને છે. જો એની પાસે કાયદાની ડિગ્રીઓ હશે તો કંપનીના જે દસ્તાવેજો બનાવવાના છે અથવા તો કરારો ઘડવાના છે એમાં એને આ લાયકાત ખૂબ જ મદદરૂપ થાય છે. બીજી લાયકાત છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. હવે કંપની આવડી મોટી કંપની ચલાવતો હોય તો કંપની સેક્રેટરીને હિસાબી જ્ઞાન તો હોવું જ જોઈએ. તો એ કંપનીના હિસાબો વ્યવસ્થિત રીતે રાખી શકે, કાયદા મુજબ રાખે, એની સમયસર ઓડિટ એટલે તપાસ થાય એ એની ફરજ છે. તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય છે. તો જ્યારે કંપની સેક્રેટરી એટલે કે સંચાલક મંડળની અથવા તો શેર હોલ્ડરોની સામાન્ય સભા ભરવામાં આવે, મીટિંગ રાખવામાં આવે તો એ બધા જ વાર્ષિક હિસાબો એ લોકો સમક્ષ રજૂ કરી શકે છે. આ બધું જ ત્યારે શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. તો હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન એનામાં હોવું જરૂરી છે. ત્રીજી લાયકાત છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. તો કાર્યાલયનો વડો સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન પણ જરૂરી છે. હવે કાર્યાલયનો વડો સેક્રેટરી છે તો કાર્યાલયના જે કાર્યોની ફાળવણી કરવાની છે એ જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન તો ખૂબ જરૂરી છે. એટલું જ નહીં પણ રોજબરોજના કાર્યાલય સંચાલનમાં જે પ્રશ્નો ઊભા થાય એનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે. ચોથી એની લાયકાત છે સભા સંચાલનનું જ્ઞાન. કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારો વગેરેની સભાઓ ભરવાની હોય છે. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. હવે આ કંપની સેક્રેટરીએ જુદી જુદી સભાઓનું આયોજન કરવાનું હોય છે. કઈ કઈ સભાઓ? તો સંચાલક મંડળની સભા ભરવાની હોય, શેર હોલ્ડરોની સભા ભરવાની હોય, ડિબેન્ચર હોલ્ડરોની સભા ભરવાની હોય કે લેણદારોની સભા ભરવાની હોય. આ સભા ભરતા પહેલાં એટલે કે જ્યારે આ સભા ભરવામાં આવે એ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન એટલે કે સભા ચાલુ હોય એ સમયે અને સભા પછી એને જુદી જુદી ફરજો નિભાવવાની હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી. હવે સભાનું આયોજન કરવાનું હોય ત્યારે કયા કયા વ્યક્તિઓને નોટિસ આપવી એનું આયોજન કંપની સેક્રેટરીએ કરવાનું હોય છે. એજન્ડા તૈયાર કરવો એટલે કે સભા દરમિયાન કયા કયા એજન્ડા એટલે કાર્યસૂચિ
કયા કયા કાર્યો કરવાના છે એની તૈયારી કરવાની હોય છે. મિનિટ્સ લખવી એટલે કે સભા નોંધ, સભામાં જે કામ થયું હોય એની નોંધ કરવી. કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે. એ સિવાય કોરમ અને પ્રોક્સી એટલે કે કેટલા વ્યક્તિ દ્વારા જ સભાનું આયોજન થઈ શકે એ અંગેની જોગવાઈનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન ખૂબ જરૂરી છે. 5મી લાયકાત છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. તો વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી દૂર રાખી શકે છે. વિવિધ કાયદાઓનું જ્ઞાન સેક્રેટરીમાં હોવું જોઈએ. પરીક્ષામાં પૂછાય છે કે વિવિધ કાયદાઓ જણાવો, તો આ કાયદાઓમાં કયા કયા કાયદાઓનો સમાવેશ થાય છે ફરીવાર જોઈ લઈએ કે ભારતીય કરારનો કાયદો હોય, સેબીનો કાયદો હોય, માલ વેચાણનો કાયદો હોય, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો. એમાં વિવિધ પ્રકારના કાયદાઓનું જ્ઞાન એ કંપની સેક્રેટરીમાં હોવું જરૂરી છે. એટલે કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી એ હંમેશા દૂર રાખી શકે. જો આ બધા જ કાયદાઓનું જ્ઞાન એનામાં હોય તો એની કામગીરી કાર્યદક્ષ એટલે કે કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને બધી મુશ્કેલીઓથી એ દૂર રાખી શકે છે. 6ઠ્ઠી લાયકાત છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. કંપની એ સમાજમાં જ અસ્તિત્વમાં આવે છે, સમાજનો જ એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે એ સંકળાયેલી છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. તો સેક્રેટરી એ સમાજમાં જે પ્રવાહો પરિવર્તન પામે છે એટલે કે જે વર્તમાન પ્રવાહો છે એમાં પરિવર્તન આવ્યું છે એનાથી હંમેશા માહિતગાર હોવો જોઈએ. એ પલટાતા પ્રવાહોથી હંમેશા વાકેફ હોવો જોઈએ ને એની જાણ એને સંચાલક મંડળને કરવાની હોય છે, એને માર્ગદર્શન આપવાનું હોય છે. તો એ માર્ગદર્શન આપી અને લાભદાયી પરિસ્થિતિનું હંમેશા નિર્માણ કરી શકે છે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. 7મી લાયકાત છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરી શકે છે. એટલે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન પણ કંપની સેક્રેટરીને હોવું જોઈએ. આપણે ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. હવે સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સામે અગમચેતી રાખે છે. એટલે સાંપ્રત સમસ્યા કેવી કહેવાય કે આસામમાં જ્યારે ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ એ પ્રતિબંધ મૂક્યો હતો. તો આ સાંપ્રત સમસ્યા ઊભી આવી તો એનો ભવિષ્યમાં આવી સાંપ્રત સમસ્યા ઊભી થતી હોય તો એ સમક્ષ હંમેશા એ અગમચેતી રાખે છે. એટલે કે આવી ભવિષ્યમાં સમસ્યા ઊભી થઈ શકશે તો એ કંપનીને ચેતવણી આપી દે છે અથવા તો સંચાલક મંડળને માહિતગાર રાખે છે. 8મી લાયકાત છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાનું જ્ઞાન. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં થાય છે. હવે સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય છે એટલે કે પત્ર લખવાના હોય છે. તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરેલી હોવી જોઈએ. હવે બધું જ કામ અંગ્રેજી ભાષામાં થાય છે એટલે સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે પત્ર વ્યવહાર પણ અંગ્રેજી ભાષામાં જ કરવો પડે. એટલે અંગ્રેજી ભાષામાં એણે મહારત હાંસલ કરેલી હોવી જોઈએ એટલે કે અંગ્રેજી ભાષા ઉપર એનું પ્રભુત્વ હોવું જોઈએ. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. હવે કંપનીનો વિકાસ થાય
તો એને એ કંપનીએ વિદેશી કંપનીઓ સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થાય છે. તો વિદેશી કંપની સાથે જો કરારો કરવા હોય તો કંપની સેક્રેટરી પાસે જો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોય અથવા તો અન્ય ભાષાઓનું પ્રભુત્વ હોય તો હંમેશા પોતાનું કામ સરળતાથી કરી શકે છે. 9મી લાયકાત છે જનસંપર્કનું જ્ઞાન. તો સેક્રેટરી કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે. જનસંપર્ક એટલે લોકો સાથેનો સંપર્ક, જેથી તેનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબે ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, તેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. હવે સેક્રેટરીએ અન્ય પક્ષકારો સાથે હંમેશા કામ કરવાનું હોય છે. અન્ય પક્ષકારો આગળ જોયા, શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, લેણદારો, સામાન્ય જનતા, તેની જોડે હંમેશા એને સંપર્ક સાધવો જ પડે છે. એની સાથે સારા સંબંધ રાખવા જ પડે છે, જેથી તેનામાં વિશ્વાસ એ કેળવી શકે. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબે ગાળે પણ કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, એટલે એનામાં જનસંપર્કનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. છેલ્લી લાયકાત 10મી લાયકાત જોઈ લઈએ. કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીમાં કમ્પ્યુટર એ વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતી, સમગ્ર માહિતીનો સંગ્રહ કરી શકાય છે, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. તો વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કમ્પ્યુટર એ વર્તમાન સમયની ખૂબ મોટી જરૂરિયાત છે. બધી જ જગ્યાએ કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે. બધી જ બાબતો એ કમ્પ્યુટર ઉપર જ કરવામાં આવે છે, કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય કે સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો કે પક્ષકારો વિશેની જે વિશાળ માહિતી સંગ્રહ કરવાની હોય એ કમ્પ્યુટરમાં જ કરવાની હોય છે, જેના કારણે સમય અને સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. એમાં સમય પણ બચે છે, સાધન પણ બચે છે અને માણસનો શ્રમ પણ ઘટી જાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કમ્પ્યુટર અંગેનું જ્ઞાન પણ જરૂરી જ છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું જ્ઞાન હોવું જરૂરી છે. હવે એ સિવાય કમ્પ્યુટરનું જ્ઞાન તો એનામાં જરૂરી જ છે. એ સિવાય ઓફિસનું સંચાલન કરવાનું હોય એ સમય દરમિયાન જ્યારે જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ થાય છે, એ ઇલેક્ટ્રોનિક ઉપકરણો એટલે કે સાધનોનું જ્ઞાન પણ એનામાં હોવું જોઈએ, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. જેના કારણે એ કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકે. દાખલા તરીકે સીસીટીવી કેમેરા, એનું જ્ઞાન એનામાં હોવું જોઈએ. તો એ હંમેશા કર્મચારી જે કામ કરે છે એ ગેરશિસ્ત દાખવતો હોય તો એને તે જોઈ શકે છે. તો એનામાં ઇલેક્ટ્રોનિક સાધનોનું પણ જ્ઞાન હોવું જોઈએ. આપણે આજે સેક્રેટરીના ગુણો અને લાયકાતોની ચર્ચા કરી. આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે, જેનો તમારે સરળતાથી અભ્યાસ કરવાનો છે.